મારું ચુવાડ હા. ઓહો, હજી ઉનાળો પણ ચાલુ નથી થયો અને લાઈટ બિલ જોયું 4910. એટલું બધું આવ્યું? આ લોકો કઈ રીતે આ વીજળીનો ઉપયોગ કરે છે મને તો ખબર પડતી નથી. પણ આટલું બધું લાઈટ બિલ બહુ કહેવાય. અને પાછા મંથલી દર મહિનાના ખર્ચા તો અલગ મેન્ટેનન્સ ભરવાનું, લાઈટ બિલ, ટેક્સ બિલ, છોકરાની ફીઓ, આપણા ખર્ચામાં થોડો હાથ ભરો. આટલા બધા ખર્ચા ના કરાય. તો એ તો આપણે છોકરાને જ કહેવું પડશે, કારણ કે આ છોકરાઓને કમાવું, છોકરાઓને વાપરવું. અરે એમ થોડું ચાલે. જો છોકરાઓને જીવનમાં કહેવું કાગળ પડશે. ધ્યાન ઉપરનું જીવન નહીં જીવીએ તો આપણે હેરાન થઈ જઈશું. જેટલી આવક હોય એનાથી જો ખર્ચા કરશું તો ના ચાલે. ખર્ચામાં આપણે બચત કરવી જોઈએ દર મહિને. તમારા કે 100% સાચી વાત છે. પણ આ છે ને છોકરાઓ આવે ને એટલે એમને કહીએ કે થોડા ખર્ચા બીજા ઓછા કરો. હા, કેવું જ પડશે એમને તો મારે. પછી જેટલું તમે કમાણા એટલું વાપર્યું એમાં શું કરવાનું? એટલે તમારે કેવી સાચી વાત છે. ઉભી રે ભાઈ, શું આવ્યું? પણ બાબા તમારા કામનું નથી આ. અરે શું આવ્યું એમ પૂછું છું. પણ મને એમ કે તમારા કામનું નથી. કાવ્ય માટે મેં ગાડી મંગાવી છે. ક્યાંથી મંગાવી? ઓનલાઈન મંગાવી છે. ઓનલાઈન ગાડી મંગાવી? હા. કેટલા ની આવી? 7,999 ની છે આ ગાડી. ઓહો હો, 7,999. અને આ જો ના ખર્ચા કરે છે. એમાં શું ખર્ચા? છોકરી માટે વસ્તુ તો જુઓ કે ના જુઓ? અરે પણ પણ આટલા છોકરી મોટા માટે- ખર્ચા? આ જે એક છોકરી છે. પણ મારી વાત બસ સાંભળ. છોકરી એટલે એક ખર્ચા મિનિટ કરવા તેને ના નથી પાડતા, પણ શું 100-200 રૂપિયાની ગાડી ના આવે? પપ્પા 100-200 ની બીજા દિવસે તૂટી જાય ને મેં મોટી લીધી છે અને ખાલી જોઈન્ટ કરવાની છે. એટલે કાવ્યને ગમતી હતી ને એટલે મેં મંગાવી છે. પાયલ 7,999 રૂપિયા. એમાં ગરીબ માણસ જે ગરીબ પરિવાર હોય એનો એક મહિનાનો ખર્ચો છે. એની ખબર ખબર પડે પડે છે. છે? પણ આપણે તો છે ને પપ્પા, એના પપ્પા કમાય છે એટલું તો એના છોકરી માટે કરી તો હવે પણ તમે નહીં. એનો અર્થ એવો કે આવા ખોટા ખર્ચા કરી નાખવાના? થોડી તો બુદ્ધિ વાપરો. ખબર પડે છે કે નહીં? જેટલું જાઓ આપણે તારા ઘરમાં જઈને કામ વાપરી કરી નાખો, નાખો. તો તમે બચત શું કરશો પછી? હવે છોકરા માટે લાવી એમાં શું આવા બચત તો એના કરવાની? ચંદનને હમણાં જોયું ખબર ને? પડે. આવા ખર્ચા આવા કરે. થોડા જવાબ આપવાના હોય. તો આજ એક વાત છે, 5 પૈસા બચત તો અમને હુજે નહીં ને. અહીં હું કાગળ પેન લઈને આવક જાવકના સરવૈયા માનું અને આ લોકો આવા ખોટા ખર્ચા કરે. કઈ રીતે પછી આપણું ઘરનું મેનેજમેન્ટ કરવાનું? તો તમે ચંદન આવે એટલે એને કહો કે આવા ખર્ચા કરશો ને તમે તો તમારી બચત તો રૂપિયાની ના રહે આમાં તો. આમાંને જો કાગળ પેન ઉપરનું જીવન કોઈ પણ વ્યક્તિ ના જીવે એ માણસ હેરાન થાય અને હેરાન તો થાય પણ પરિવારના આખો દેવાદાર કરી નાખે. એમાં માણસો દેવાદાર થઈને ડૂબતા જેટલી હોય. આવક હોય એટલા ખર્ચા ના કરાય. આવકમાંથી 10% તો આપણે રકમ બચાવવી જોઈએ. બચાવવી. તો તમે માણસને અમદાવાદમાં શહેરમાં પૂરું થાય, નહીંતર પૂરું ના કરી શકીએ આપણે. ના થાય નકર ના થાય. આવા ખર્ચા ના કરાય. હમણાં આવે એટલે સમજાવો. આ બધે પેલા ના જોઈએ. પૈસા જણ પૈસા બચાવતા જ ના હોય ને. હા આવી ગઈ. જો ગાડી આવી ગઈ છે પણ હું નહીં ખોલું. તાર પપ્પા ખોલી દેશે, મને આ બધું નહીં આવડતું. અને દાદાની ને હું આ ગાડી મંગાવી બહુ મોંઘી પડી છે. બહુ બોલતા હતા મને. જાણ પૈસા તો ઉપર સાથે બાંધીને ના લઈ જવાના હોય. અમને તો ખબર જ નહીં પડતી. એક છોકરી છે મારા, એક એ વસ્તુ તો લઈ આવવી પડે કે નહીં બેટા? હે દાદા ને બા બોલતા હતા મને. હેલો, હા રાજન, શું કરો છો તમે? હા, હું શું કહેતી હતી, આજે ફાઇનલ મેચ છે તો તમે ગમે એમ કરીને મેચની ટિકિટનું સેટિંગ કરો. આપણે બંને મેચ જોવા જવું છે. શું કીધું? નહીં થાય એમ? કેમ નહીં થાય? ના, મારે આજે મેચ જોવા જવું છે. તમે ગમે એમ કરીને ટિકિટનું સેટિંગ કરો. ભલે તમે બ્લેકમાં બી ટિકિટ લાવો તો એ. હા સારું, સાંજે આવો તમે ટિકિટ લઈને. હા. કિંજલ? હા ભાભી બોલો. શું કરે છે? બસ કઈ નહીં, જો બેઠી છું. કોનો ફોન હતો? રાજનનો ફોન હતો. સારું તો ચાલ ને આપણે સાંજે હમણાં કાવ્યાના કપડા લઈ આવીએ. આજ સાંજે? તો આજ સાંજે જ. ના ના, આજ સાંજે મારે ટાઈમ નથી. મારે ને રાજનને બહાર મેચ જોવા જવાનું છે.
આજે મેચ જોવા જજો તું ને ભાઈ બી. હા હું ને રાજનભાઈ જઈએ અને છીએ. ફાઇનલ મેચ ની ટિકિટ કેટલી મોંઘી હોય છે? એ તો મને ખબર નહીં, રાજને કંઈક સેટિંગ કરી રાખ્યું છે બહાર. તો પણ બહુ મોંઘી હોય છે. એ તો રાજનને ખબર હોય કે આના- કેટલી કેટલી. મને એમ કે તું આપણે ઘરે હોય છે એટલે બધું કપડાં લઈ આવીએ. ના ના આજે સાંજે એવું હોય તો કાલનું રાખીએ આપણે. ના ના કાલે જઈશું. નહીં, આજે જ જઉં છું બધા. આજે તો નહીં ટાઈમ. હા વાંધો નહીં. આમને વળી આજ સાંજે જવું, મારે ને રાજનને મેચ જોવાનું. કપડામાં કે હું મેચનું કેન્સલ કરું? જશે એમને જવું હશે તો. હું અને રાજન બે તો જઈશું આજે મેચ જોવા. પપ્પા જો આ જુઓ તમે. હમણાં તમને 8,000 ની ગાડી મૂકી પડતી હતી ને, 10,000 ની ટિકિટો લઈને મેચ જોવા જાય છે. ઈ બોલો કોણ જાય છે મેચ જોવા? કિંજલ જોડે હું અત્યારે સાંભળી નહીં. ક્યારે જાય છે? આજે? હા તો આજે ફાઇનલ મેચ છે, આજની તો વાત કરું છું. અને ટિકિટ એમને લીધી છે? એ મને નહીં ખબર, એ એવું કહેતા હતા. એને એવું કહે છે કે રાજાને ટિકિટ લઈ રાખી છે, તો એનો ભાવ સાંભળ્યો છે અત્યારે ટિકિટ કેટલી મોંઘી હોય છે. હા. એને એવું નહીં કીધું 10,000 નું, પણ હું મારી રીતે કહું છું 10,000 થી ઉપર જ હશે. હા તો તો ફાઇનલ ત્યાં બોલો ને, મને કેમ બોલો છો પણ તમે? એ જો આ તે મને હાલ જ કહ્યું ને, હવે મારા પાસે આવે ત્યારે હું કહું ને. અને એવા મેચ બે જોવા કોઈ જવાન નથી. જો આપણા ઘરમાં ટીવી છે અને 12 મહિનાનો પ્લાન વાઈફાઈ નખાયેલું છે, ઘરમાં બેસી મેચ જોવાય. હવે 12,000 ને 10,000 ની ટિકિટો ક્યાં એમ લેવાની નહીં. જરૂર અને છે? હમણાં ચાંદિયા મંડળે ખાલી છોકરીને રમવા ગાડી જ લઈ હતી, એ ખોટા ખર્ચા દેખાતા. આ તો હાવે ખોટા ખર્ચા કહેવાય. જો એ પણ ખોટા ખર્ચા છે ને આ પણ ખોટા ખર્ચા છે. હમણાં રાજન ના આવવા દે પછી એને એમને ખબર કહેજો. નથી. હા ના, મને એકલે નહીં બોલવાનું, એમને બોલો. જો રાજન આવશે ને, રાજન કહેશે તો ખરો ને. હા રાજન આપણને નહીં કે અમે આ મેચ જોવા જઈએ છીએ, તો આપણે કહીશું પછી એને. ના ના એ તો ઘરમાં આવવા દે પછી એની વાત આપણે જાણીએ તારે ખબર પડે ને જાણીએ આપણે. તો હવે આને કીધું પણ આપણે જાણીએ ને. કઈ વાંધો નહીં. ઘરે જ જાણવું છે મારે. હમણાં આવવા દો. ના જો આવા કોઈ પણ ખોટા ખર્ચા હવે પછીથી ઘરમાં નથી કરવાના. હા તો એમને કહેજો, જેવું મને બોલે ને એવું હવે એમને બોલજો. તને બોલીશ ને એને બોલીશ કે બે કેમ થઈ ગયો? ના બધાય નડકા રાખવાના હોય ને. તો ખોટા વધારે ખર્ચા હું કરું છું તો પછી એમને કેવું પડે, એ કરે અરે છે. સોડા, તને જેવું કીધું એવું એને કહેવાનું. તો સાંભળી લે, હવેથી કહું છું આ ઘરમાં ખોટા ખર્ચા કોઈ પણ આજથી કરવાના નથી. અને હું કહું એ રીતે જ બરાબર ઘરમાં ભાભી, જવાનું. તમે બહાર આવીને મમ્મી પપ્પાને હલાડાઈ કરી દીધા. હલાડાની વાત નથી. હમણાં કાવ્ય માટે ગાડી મંગાઈ, 8,000 ની ગાડી નજરે ચડે તો તમે 10-20,000 ના ખર્ચા કરો, એ દેખાડું ને એમને. પણ એ મમ્મીને ને પપ્પાને ક્યાં ખબર હતી? તમારા પેટમાં આટલી વાત નહીં ટકતી. ના રે ના, એ હમણાં મને કેટલું બોલ્યા છે. પછી બધાયને હરખું જ એટલે રાખવાનું તમને હોય. બોલ્યા એટલે મને બી સંભળાવવા જરૂરી હતું. જો કિંજલ તારે એટલું બધું એના સામે બોલવાની જરૂર નથી. અને એ જે કહે છે બરાબર કહે છે. ઘરમાં કંઈ પણ ખોટા ખર્ચા થતા હોય, કોઈ ખોટી વાતો થતી હોય તો એની પણ ફરજ છે તને કહેવાની. અને એને કહ્યું એમાં તને આટલો બધો ગુસ્સો લાગ્યો? ખબર કીધું એમાં છે ને તારે આની રીત ચલાવવાની જરૂર નથી. તને એ ખબર નહીં પડતી કે આ ઘરમાં ટીવી છે, ઘરમાં ટીવી જોવો ને, આવા ખર્ચા કરવાની ક્યાં જરૂર છે તમારે? ખોટા ખર્ચા કરવા છે આમાં કઈ રીની ચડી અમને. ભાઈ તમે કેવું મોઢું બગાડી જાય. હા એને જોયું પણ હવે હમણાં રાજા ના આવે ને પછી એની વાત છે. અને જો પાયલ તને પણ કહી દઉં છું, આજથી આ ઘરમાં હવે ખોટા ખર્ચા કરવાના બંધ. અને જો બેટા સાંભળી લે, તું મોટી છે ને એટલા માટે હું તને બેટા કહીને વારંવાર તને શિખામણ આપું છું કે તું ઘરમાં મોટી છે બેટા, ખોટા ખર્ચા બંધ કરો. કારણ કે કાવ્યા હજી નાની છે, કાવ્યાનું ભવિષ્ય આપણા હાથમાં છે. એને ભણાવું ગણાવું, કાલ ઉઠીને ઘરમાં પ્રસંગો આવશે. તો આજથી જ અને અત્યારથી ખોટા ખર્ચા બંધ કરી અને બચત કરવાનું શરૂ કર્યું. બેટા, તારા સસરાએ કીધું એ સાચું જ કીધું ને. 25 રૂપિયા બચાવશો તો તમારે કામ આવશે બેટા. હા, હવે તમારે આ બધું જોવાનું. જોયું ને? જો ટૂંકમાં આપણી જે વાતો કરીએ છીએ ને હા, હા. અને આપણે જે કહીએ એ છીએ એટલે ગમતું એ નથી. મગજમાં એમને ઉતરતું નથી. હા. હવે એના માટે મારે અલગ રસ્તા અપનાવવા પડશે. ના ના, આપણે રાજન આવે એટલે રાજનને બી કઈ વાંધો નહીં, બોર આપણે રાખીને ગયો ઈ ને તે. કઈ વાંધો નહીં, આવા ખર્ચા કરવા હોય તો આપણે નહીં પોસાય ઘરમાં. કઈ વાંધો નહીં. હવે એ જો એ આવો પછી બાદ ત્યાં સુધી તું તારું કામ કર અને હું મારું પણ કામ કરીશ. સારું, ચલો ચા બનાવો છે ચા. આ શું લાયા પાછું? હા સ્પીકર લાવ્યો અને જો માઇક લાવ્યો. હવે આવે છે ને આપણે બે મસ્ત ગીતો ગાવાના. આ શું તમે નવા નવા નાટક કરો છો લ્યા? આ નાટક કઈ રહ્યા ભાઈબંધ લાવ્યો તો તે ભાઈબંધો તે વાપરતો નતો. તે મને કે તાર લેવું હોય? કીધું હા મારે લેવું હોય ને. શું આવા ખોટા ખર્ચા કરો છો? હમણાં પપ્પા મને કેટલું બોલીને ગયા છે. કેમ? મેં કાલે ગાડી મંગાવી, મેં તમને વાત નથી કરી? ઓહો, ઓનલાઈન મંગાવી. હા.
8,000 ની હા મને ખબર હા તો શું એમાં પપ્પા બોલવા માંડ્યા હા, કે ખોટા ખર્ચા નહીં કરવાના આવા એમાં શેના ખોટા ખર્ચા છે જો વસ્તુ જોતી હોય તો જોવ જ ને કેમ કે આ વસ્તુ કામની નહીં તમારે જે બચત કરવાની હોય આવામાં જ કરવાની હોય એવું કે છે અલા બચત કરી હવે બચત થાય કે ના થાય તાર મોજ કરો ને જે જિંદગી મળી શાંતિથી જીવી લો એમને કીએ એવું આપણે સમજીએ છીએ એ નહીં સમજતા ને એ હવે તારે ગાવાનું મારે ગાવાનું બરાબર અરે હું મિલો ને બે જણ હમણાં આવશે તો અલે બોલશે યાર એટલે શું આ નાટક થઈ ગયા છે આ એનો નાટક ના કહેવાય હવે આ તો વગાડવા માટે લાવે અને આ નાટક જ કહેવાય તમે આ બધું આવશું લઈને ન્યાય આવો છો અલા કાવ્ય શીખે હું એ શીખું ગીત ગાતા બસ તમારે આ ધંધા કરવાના છે એમાં છે ને હા તો એ જ છે ને આ રૂપિયા ખોટા ખર્ચો છો આ બધા એના આવા. ભાઈ ખોટા ના હોય બધી રાખને કાવ્ય આતારા ચાલુ ના કરે દેખાતું નહીં આટલું આ બગડ્યા જઈએ અલે સગનના પપ્પા મુક્તિ આવી જા તમે આવો ને બહાર આમ જો એમાં છે એટલે જો બોલાવવાનું જરૂર અમને હોય. નાટક જો પાછા શું છે આ બધું અને આ ચંદન ના કોઈ શું છે આ બધું તું અહીં લાગેલા તમે જોયું ને હજુ એક તો પૂરું થયું ને આ બીજું લઈને આયા શું લાવ્યું કાંઈ નહીં પપ્પા એ વગાડવા માટે સ્પીકર લઈને આવ્યો કેટલાનું હોય આ એક મુકત સાલ જેટલાનું આવ્યું એટલાનું તમારે શું કેટલાનું ચિંતા આવ્યું? વખત થોડું આવે બે સેટો અને વાત અરે કર. નહીં, હવે. આ કેટલાનું આ આવ્યું? થોડું કોઈ 50,000 નું આવ્યું છે હવે આ કેટલાનું 1000-1500 રૂપિયાનું બધું આમને છે 1,000-1,500 એટલે કશું નહીં આમને 1500 રૂપિયા તું આમાં બગાડે છે તો 1500 રૂપિયાનું કઈ ઘી કે કઈ એવું લાવીને છોકરાને ખવડાય ને અરે ખવડાવીએ જ છે ને, છોકરા ચા નહીં ખવડાવતા પણ આ ખોટા ખર્ચા કરવાની ક્યાં જરૂર છે આ બધા તાર પપ્પા કે સાચું જ છે ને કે આવશે એટલે તરત જ હું તમને કેટલા ટાઈમથી કહું છું કે ઘરમાં ચંદન હવે ખોટા ખર્ચા બંધ કરો અને કંઈક તમે બચત કરો તો તમે કંઈક આગળ આપશો તમારા જીવનમાં કંઈક પ્રગતિ કરશો પણ હજુ બચત કે હજુ અમારી એવી જિંદગી ચાલુ થઈ છે, બચત કરવાની હોય અત્યારે ખાઈએ પીએ ને મોજ કરો ને બુડો શું તમે બચત અરે નહીં જો મંડ્યા? બચત તો ગમે ત્યારથી શરૂ થાય અને બચત વિનાનું જીવન ના કહેવાય એ એવી એ બચત ના કરાય કે તમે કે તમારી તમે જિંદગી ના વાપરીને જીવી આપો, શકો શું કરવાનું જોતી વસ્તુ તો જોઈએ જ ને પપ્પા બસ તમે આ બસ આવી રીતે જ કરો મોજ શોખ કરો આ મોજ વસ્તુ શોખ લાવો ને આ વસ્તુ લાવો મમ્મી કમાઈએ છીએ શેના માટે આપણે કમાવશો પણ 25 રૂપિયા બચાવો તને કઈ કઈ થાકી હું આવું હાલ ખોટી ના વાત ના હોય, કરે ને એમ ને જોયું ચંદનના પપ્પા આ છોકરા જેવું કરે છે એ કે આપણી વાત સાંભળે છે તારી વાત સાચી છે હું એ જ જોઈ રહ્યો છું કે આજના છોકરાઓ બસ ખોટા ખર્ચા કરવા પાછળ એટલી આંધળી દોટ મૂકે છે કે એમના જીવનનું એમની આવકનું એમને ભાન રહેતું હોતું નથી અને આપણો વખત એવો હતો ને કે આપણે ભલે 10 રૂપિયા કમાતા હતા પણ એમાંથી 8 રૂપિયાનો ખર્ચો કરતા હતા ને 2 રૂપિયા બચાવતા હતા એ બચાયેલા પૈસામાં આપણા મોટા મોટા ખર્ચા નીકળી જતા હતા અને આજના છોકરાઓને આ બધું ભાન છે નહીં બિલકુલ પણ નહીં. છતાંય હું આપણા છોકરાઓને આનું ભાન પડાવીશ ને પડાવીશ અને એ એમના જીવન માટે છે સાચી વાત છે જો આ છોકરાઓનું જીવન કેવું છે, કઈ કહેવા જેવું બધું નહીં, કહેવા જેવું નહીં. અને એ હા શું મેળો દાસ નહીં દેખાતા અમે તને શું વાત છે? પણ બોલો ને શું કામ બસ આયો તો એમ નહીં કહેતો જય શ્રી કૃષ્ણ મમ્મી પણ પપ્પા હવે હવે હમણાં જ બોલતો પડી નહીં. ખાવાનો ટાઈમ થયો અત્યારે ક્યાં જય શ્રી કૃષ્ણ ચમ કહેવાનું કહેવાય જય શ્રી હા, કૃષ્ણ પણ હવા તો જય શ્રી કૃષ્ણ કહું તમને અરે નહીં તું કહેવાનું. મારી સીધો હેડો દાસ તને શરમ નહીં એ તો આવતી? મારે કામ મોડું થાય એટલે ઉતાવળમાં જતો રહ્યો મેચ જોવા જવું મારે એવી જેવી તારા ઉતાવળ છે તે મેચ જોવા જવું? એટલે આજે વન ડે મેચ નહીં ફાઇનલ મેચ છે ને આજે આ તો હું કિંજલ જોવા જઈએ આપણે તમે જો તો મેચ ઘરમાં બેસીને ના જોવાય એટલે પણ હું ટિકિટ લઈને આવ્યો પપ્પા એટલા માટે જોઉં મારે હું કિંજલ મેચ જોવા જઈએ ટિકિટ એમાં ટિકિટ લેવાની હોય હા? કેટલાની ટિકિટ કેટલા ટિકિટ આવી ટિકિટ એ તમે તમારે નહીં જાણવા ના જેવું. અચ્છા ના જાણવાનું હોય જાણવું પડે તમારે ટિકિટ જણાય જ નહીં એવી ના મોટી ભાઈ, મને કે કેટલાની ટિકિટ આવી ખબર પડે અમને એટલે પણ આમાં હું આપણે એમાં કહેવાનું? કહેવામાં શું વાંધો છે અરે આ તો ફાઇનલ મેચ છે આપણા અમદાવાદમાં એટલે એની ટિકિટો મોંઘી હોય પણ મેં બહુ પૈસા નહીં આલ્યા પણ કેટલાની ટિકિટ લીધી મેં છે? તો હાવ ઓછા પૈસામાં લીધી કેટલા? કેટલા ઓછામાં મેં 10,000 માં લીધી ખાલી. 10,000 માં એક હા 10,000 માં એક બે ટિકિટ પાછો આપી 25,000 ની ટિકિટો છે. ડફોર 10,000 રૂપિયાની ટિકિટ ના લેવાય અલ્યા પણ પપ્પા મેં તો સેટિંગ કરી આ તો આની ટિકિટો 25,000 ની ટિકિટો હોય ખબર ફાઇનલ અરે પણ તું આ કોને સમજાય છે તું કોને પણ મારે કહી ક્યાં રોજ રોજ જોવા જવું એક દિવસ આજનો દાડો જ જવું ને રોજ રોજ તો મેચ પણ હોતી આ- નહીં સાંભળ આ ઘરમાં મેચ ના જોવાય આપણે 12 મહિનાનો વાઈફાઈ નો પ્લાન લીધો છે બધી ચેનલો છે બધું ઘરમાં આવે છે મારા ઘેર રોજ જોઈએ જ છે ને પણ આજ મને વળી એવું થયું કે હું ને કિંજલ વળી જોડે જોવા જઈએ મેચ આટલી જોવા મોંઘી ના લેવાય ડફોર જો મને ખબર પડતી 20,000 નહીં માં તો આખું કરિયાણું નીકળી જાય આપણા ઘરમાં મહિનાનો ખર્ચો નીકળી જાય કાર્યાલય તો એક સમજો. વખત આપણે પેલા સમિતિમાં લઈ આવવાનું રેશન કાર્ડ પડ્યું હતું બરાબર, ઘરમાં. બરાબર કહું. તારા પપ્પા શેની ચિંતા કરે 40,000 હપ્તો આવ્યો છે
તને એની કઈ ખબર છે? ચાલી હજાર તો ભરી નાખશું હવે. અચ્છા. હવે ફેર ખબર આ સોમવારે હપ્તો ભરવાનો છે. મારા ખાતામાં 20,000 જમા છે. હવે બાકીના 20,000 તમે બે ભાઈઓ આલો એટલે હું બેંકમાં જમા કરાવી દઉં. તો પહેલા કેવું હતું ને તો હું ટિકિટ ના લેત. મને આની થોડી ખબર હતી ખબર છે? તમારે. ઉભા રહેજો કહું. હવે એક કામ કરો, બધું જ ના ઉપર નાખી દો. ભાઈ વાંધો નહીં, બે ભાઈને પેલા બહાર બોલાય. મારે પણ કશું નહીં નાખવું તો આ મને જ ના ના, બે આ તમારા બેયના ઉપર અમારે નાખી દેવું પડશે. મને કશું નહીં કરવું. તમારે જે કેવું હોય તમે તમને હપ્તા કહેવું. હું ભરો. નોકરી કરું છું, તમે ચંદન હપ્તા કરે. ભરો કે કરિયાણું લાવો કે ઘરમાં ઘી દૂધ લાવો, અમારે નહીં જોવાનું. અમારે તો ટાઈમ ટુ ખાવા જોઈએ બસ. હા. સાચી વાત છે ને, સાચી વાત. સાચું જ છે ને. અને આટલા મોટા ખર્ચા કરો તો ઘર મેનેજ કરવામાં મને તકલીફો પડે છે. મોટો હોય ને આ શું મારા કરતા હજી ઘરમાં એક. આ તો મોટો વાળો શું કરી તમે- આ તો એનો કો મને ના કહેશો. હું જાઉં મારા મેચ જોવા જઉં. જાન ભાઈ. જા, જા ભાઈ. બોલા પેલા ચંદનને બોલાય, પાયલને બોલાય. આને કશી ખબર પડે છે અને કે પેલાને કઈ રીતે બોલાય. ઘર ચાલે તો છે? એને બોલાય, ચંદનને ને એમને બોલાય, બહાર બોલાય. અલ્યા ચંદન, આ તો ખુલાસો કરી દેવો છે મારે. અલે એ આ શું કરો તું આ ડ્રેસ નો ડ્રેસ હતા? આ ડ્રેસ પહેરલો તો ચાલશે ને આજે રાજન? અલે આ ડ્રેસ નો ગોરી માન ના તારે જોયું નહીં તે પપ્પા બહાર કેટલું બોલે. મમ્મી ને પપ્પા બે હસ તો શીખો. કેમ શું થયું? એટલે મને કે આવી ટિકિટો ના આવો, મૂંઘી ટિકિટો ના લેવાય, ઘરે આ બધા ખર્ચા ખોટા ના કરાય ને આવી મેચ જોવા ના જવાય એવું કે મને તો. સાચી વાત છે. પપ્પા સવારના બગડેલા જ છે. પેલા મને બોલ્યા, પછી ભાભીને બોલ્યા અને હમણાં ભાઈને બી બોલતા હતા. તને બોલ્યા પપ્પા? હા, હમણાં ભાભી મારા જોડે આયા હતા તો એમને બહાર જઈને બધું કહી દીધું કે આ લોકો અત્યારે મેચ જોવા જવાના છે એવું. એટલે ભાભીએ બધું કહી દીધું. હા, એમને બધું બહાર જઈને કહી દીધું. આ ભાભીનો હવે એને સફર કેવા જવાનો આવતો એટલે હતો? પપ્પા સવારના બધા ઉપર બગડ્યા જ છે આજે. હા, તો હવે શું કરશું? શું કરશું એ તમને ખબર, પણ મેચની ટિકિટ લઈ એનું શું કરવાનું? શું કરવાનું હવે? મેચની ટિકિટ નો તો હું એવું કરીશ, હવે લગભગ એનું સેટિંગ કરી કોઈ ભાઈબંધને ભટકાડી દઈશ પાછી ને પૈસા મારા પપ્પાને આપવા પડશે એવું લાગે. કારણ કે પપ્પા બહુ કાયા છે અત્યારે. તો આપણે મેચની ટિકિટના પૈસા તો બાતલ જ ને બધા. ના બાતલ ના જાય ને તો ગમે એ કોકના ભટકાડી દઈશું. ફાઇનલ ની ટિકિટ એટલે વાંધો ના આવે, કોકનું કોક તો લઈ જ લેશે. પણ યાર આ ખોટું જ ગયું યાર. પપ્પા બહુ બગડ્યા. તો બધો લોટ નાખવાનું કે હવે બધું તમારે કરવાનું, હા ને પેલું ઘરનું બધું તમારે જોવાનું. હું કે નહીં જોવું આટલું બધું યાર? એવું થોડી ના હોય, બધું આપણા એક ઉપર થોડી ના હોય. ના જ જોવાનું ને આપણે થોડું જોવાનું હોય તો કરે. પેલો મોટો નહીં એ નહીં કરે, બધું મારે થોડું કરવાનું હોય. આ તો પેલો આવી જો ફ્લેટ નો હપ્તો, તો ફ્લેટ નો હપ્તો શું કઈ મારે એકલા જ ભરવાનો હોય? ખાસ તો બંનેને જોડે મળીને જ કરવાનું હોય તો ને. ભાઈ પપ્પા અહીંયા બોલો બેસ. અહીંયા બેસ, મારે તારું કામ છે આજે. બોલો. કાલ તું પણ બેસ. હવે મારે તારે સાથે ખુલાસો કરવો છે ચંદન, કે આપણે નાની એવી આવકમાં, ટૂંકી આવકમાં ઘર મેનેજ કરવામાં તકલીફ પડે છે અને કોઈ હિસાબ મળતા જ નથી આવક અને જાવકના, બરાબર? તો હવે હું તમને બંને ભાઈઓને એ કડક શબ્દોમાં કહેવા માંગુ છું કે બેટા જીવન જીવવું હોય તો ખોટા ખર્ચામાં કાપ કરો તો તમે જીવન સારી રીતે જીવી શકશો. બસ મારી તમારા સાથે અને આ ઘરમાં લડત ક્યારથી છે કે ખોટા ખર્ચા બંધ કરો ને બંધ કરો અને એની સામે થોડી બચત કરો. પપ્પા અમે ક્યાં એવા ખોટા ખર્ચા કરીએ છીએ? હવે આ વસ્તુ એક બે વસ્તુ લાવી એમાં તમને આંખે ચડી ગયા. આ આજની વસ્તુ આજની વાત નથી. આ દરરોજ હું કંઈકનું કહું અને જ્યારે હું મહિનાના આવક જાવકના હિસાબ મેળવું છું ચંદન, તો એક બાજુ જેટલી આવક એટલી બાજુ ખર્ચા 0 આવે છે. તો આ ખરેખર ખોટું છે. બચત નહીં હોય તો મેળ નહીં પડે છે. સાચું જ કહે અને છે ને? છતાંય પણ હવે પૈસા રાજન બચે ક્યાં શું કરવાના હવે? રાજનને પણ બોલાવો છે. રાજન, હા બાપા બહાર જ આવતો તો મને ખબર હે કે તમે મને બોલાવો. તું અત્યારે હાલના જા બહાર અને આ 20,000 ની જે ટિકિટ લીધી છે ને એ 20,000 રૂપિયા ટિકિટ વેચી માર અને 20,000 રૂપિયા રોકડા લઈને અહીંયા મને આપી દે. શું સમજો છો સાલાઓ તમારા મનમાં? મન ફાવે તેવા ખર્ચા કરવાના છે આ ઘરમાં. હા પપ્પા ગુસ્સે ના થશો. હું અભી હાલ જ જઈને આપ્યો. તમે કોઈ ચિંતા ના કરો. બસ તમને હાલ એ ટિકિટ ના પૈસા લઈને હું તમને આપી દઉં. બસ જા, બસ આ રીતે બહાર હું કહું એમ કરો. અભી હાલ જ વાર જ નહીં બસ જા, તું હાલ પૈસા તું લઈને અહીંયા મને પાછા આપી દે. હું મેનેજ કરવા માટે તાર મિલાવું છું, તાર મિલાવી રહ્યો છું. આવક જાવકના ખર્ચાના હિસાબનું સરવૈયો માંડી રહ્યો છું. ત્યારે કોઈ ખર્ચાનો હિસાબ મને ઘરમાં મળતો નથી. ચંદન, મહેરબાની કરીને કહું છું કે આ છેલ્લો હપ્તો માં હું 20,000 રૂપિયા તને આપું છું, તું પણ 20,000 રૂપિયા આપી અને ઘરનો હપ્તો ભરી દો અને આવતા મહિનાથી આ ઘરની જવાબદારી બધી તમારા માટે. મારા પાસે એક રૂપિયાની આશા ના રાખતા તમે તમારી રીતે ઘર ચલાવો. તમારે જે કરવું હોય કરજો. જેટલા ખોટા ખર્ચા કરવા એટલો કરો, જે કરવું હોય કરો, પણ ઘર તમારે એવું ચલાવવાનું છે. બે ભાઈઓએ મારા પાસેથી એક રૂપિયાની આશા ના રાખતા, બાકીની જવાબદારી બધી તમારી. પણ મારી વાત સાંભળો પપ્પા, એ અમારી ભૂલ થઈ ગઈ. આજ તમે ખરેખર મારી આંખો ખોલી દીધી.
અને હવે આ તે આવી ભૂલ નહીં થાય ને અમે હવે મમ્મી ખોટા ખર્ચા નહીં નહીં કરીએ. કરીએ. હું જે બી કઈ વસ્તુ લાવ્યો ને બધી પાછી આપતો હું મારા ભાઈબંધને. અને હવે આ તે એક રૂપિયાનો ખોટો ખર્ચો નહીં કરીએ. પાછા આપો કે ના આપો એનો કોઈ સવાલ નથી ચંદન. હું આ જે બધું કહી રહ્યો છું, જેટલું બધું ઉગ્ર સ્વભાવ તમારા પાસે ઠાલવી રહ્યો છું, આ બધું તમારી અમારા ઈચ્છા, માટે બધું આ તમારા બધું માટે. તમારા માટે અમે કરીએ છીએ બેટા, કઈ અમારું તો લઈને નહીં ને જવાનું કઈ. અને તમે નાની નાની બચત કરશો તો એ બચત 2-5 વર્ષે બહુ મોટી રકમ થશે. અને એમાંથી તમે તમારી દીકરીના ભણવાના ખર્ચા, આકસ્મિક કોઈ સાજુ માનું થાય, કોઈ દવાખાનાના ખર્ચા સાચી વાત છે, આવે, તો શેનાથી કાઢશો? દીકરીના કંઈક દાગીનો વસાવો, આ બધું જરૂરી છે. અને દાગીને થોડું સોનું લ્યો ને. સાચી વાત છે. 25 રૂપિયા મને વધ્યા મમ્મી, હોત મારી ભૂલ તો થઈ સોનું ગઈ. બચાવો. હવે આ તે અમે લોકો કોઈ ચારેયમાંથી એકે કોઈ ખોટા ખર્ચા નહીં હા, હું બેટા જે કંઈ આટલું બધું કરું છું તો તમારા માટે છે. અને આપણે ટીપે ટીપે સરોવર સંયુક્ત ભરાય. રીતે રહીએ છીએ. અને જો જે ભાઈઓ આપણે બધા સંયુક્ત એકતામાં જેટલી મજા છે ને એટલી બીજામાં મજા નથી. એટલે એક સૂત્રતામાં રહો, એક સાથે રહો, હળીમળી રહો, અને એક રસોડે જમશો તો તમારા બે ભાઈઓનો પરિવાર કિલોલ કરશે, મજા કરશે, આનંદ કરશે અને બચત થશે. સાચી વાત છે. બસ હવે આ પહેલી અને છેલ્લી ભૂલ થઈ ગઈ. આ તે અમે કોઈ દિવસ એવા ખોટા ખર્ચા નહીં તો કરીએ. પણ બેટા, જો તમે આટલું અમારું માનો ને તો તમારા માટે પણ આ છે. હિસાબ કિતાબ બધો તમારે જ રાખવાનો હોય. અને હવે અમે જે પણ કમાઈ લાવીએ, જે પણ અમારી આવક આવે એ બધી જ અમે જો તમારા બેટા એવું હું નથી ઈચ્છતો કે તમારી હા, આવક ના, એવું તમે નહીં. તમારા પણ મોજ શોખ હોય, તમારા પણ ખર્ચા હોય, તમારે હરવું ભરવું હોય, બધી જ મને ખબર પડે છે. પણ હું કહું છું ખોટા ખર્ચા હા, સાચી વાત છે, સાચી વાત. ખોટા બીજા બંધ કરી અને દો. હમણાંથી અમારા હાથે ખોટા ખર્ચા જ થાય. હા. અને તમે કંઈક આટલું માંગો તોય આ ઓનલાઈન કરાયું. હા, આ સાચી લાયા વાત. તોય આ ઓનલાઈન ઉપર આવીને ઊભું રહ્યું. અને જો ઓનલાઈન આ ખરીદી છે. બહુ તમે ઈચ્છા ના રાખશો. હા. આપણે બજારમાં મળે છે 200 રૂપિયાની વસ્તુ મળતી હોય ત્યાં 2000 રૂપિયા ખર્ચવાની ક્યાં જરૂર હોય એ છે? 2000 લે. અરે આપવા આવે એટલે બસ અને બીજું મારું કંઈ કેવું આટલું છે. ના, 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 પપ્પા જો અને મમ્મી અમારી ભૂલ થઈ ગઈ. હવે આજથી અમે આવી કોઈ દિવસ બસ નહીં બસ કરીએ. હું જો તમારા માટે કહું છું. આ તમારા જોડે અમને એક શીખવા મળ્યું કે નાની નાની રકમ કાલ મોટી થશે અને હા. તમારો ખર્ચો જેવો મોટો હશે નીકળી જશે. હા. અને અત્યારની બચત કરેલી ભવિષ્ય આપણું આગળ નક્કી કામ કરશે. આવશે. બસ 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 ના, ના, વાંધો નહીં, અમારી ભૂલ થઈ ગઈ. માફ કરજો. ચલો. આમદની અઠ્ઠની ખરે 4 રૂપિયા. આમદની અઠ્ઠની ખરે 4 રૂપિયા. પણ મિત્રો એવું લીધે આમદની 4 રૂપિયા ખર્ચો આખાના. એટલે કહેવાનો અર્થ એ થાય છે કે તમારી આવક જેટલી હોય એમાંથી જાવક માત્ર મીઠાઈ જેટલી તમારી જાવક હોવી જોઈએ. અને આજની બચત તમને તમારું ભવિષ્ય આગળથી નક્કી કરશે. એટલે મિત્રો બચત કરો, નાની નાની બચત કાલ એક મોટી રકમ થશે. અને ટીપે ટીપે સરોવર ભરાય. કહેવતમાં લખ્યું છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય. બસ પરિવારની સાથે રહો, હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.